એમાં જે બે આકૃતિઓનો આકાર સમાન હોય, જે બે આકૃતિઓનો આકાર સમાન હોય તેને સમરૂપ આકૃતિઓ કહે છે. આપણે જોઈ હતી, વાત કરી હતી તમને, અને ઉદાહરણ પણ આપણે આપ્યું હતું, હાથી અને મદનિયું એવું ઉદાહરણ પણ આપ્યું હતું કાલે. એનો આકાર સરખો હોય, એના માપ સમાન હોય પણ ખરા અને સમાન ન પણ હોય, યાદ રાખજો. જો એના માપ સમાન હોય તો એ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ થઈ જાય. એટલે એકરૂપ આકૃતિઓ એ હંમેશા સમરૂપ આકૃતિઓ છે, યાદ રાખજો. આ તો કહેવાનો મતલબ, દાખલા તરીકે અહીંયા આગળ આપણે જે વર્તુળો દોરીએ છીએ એ સમરૂપ આકૃતિઓ છે, વર્તુળો. પછી આપણે જે ચોરસ દોરીએ છીએ એ સમરૂપ આકૃતિઓ છે. પછી આપણે જે સમબાજુ ત્રિકોણો દોરીએ છીએ એ પણ સમરૂપ આકૃતિઓ છે. તો દાખલા તરીકે બધા જ વર્તુળો, ચોરસ, સમબાજુ ત્રિકોણો એ સમરૂપ આકૃતિઓ છે. એ વાસ્તવમાં સમરૂપ આકૃતિઓ છે. આ એક મેં વર્તુળ દોર્યું, આ બીજું વર્તુળ દોર્યું, તો આ બંને સમરૂપ છે. એનો આકાર સરખો છે. આ ત્રિજ્યા ભલે અલગ અલગ રહી, એનો આકાર સરખો છે, એટલે આને સમરૂપ કહેવાય. એ પ્રમાણે આ ચોરસ દોર્યો અને આ બીજો આ નાનો ચોરસ દોર્યો, તો આ બંને સમરૂપ છે. એ પ્રમાણે આ સમબાજુ ત્રિકોણ, યાદ રાખજો, બધા ત્રિકોણ નહીં, આ જેની ત્રણેય બાજુ સરખી છે એવા સમબાજુ ત્રિકોણો મેં દોર્યા, તો આ પણ એના સમરૂપ છે, કહેવાનો મતલબ. એટલે આ જેનો આકાર સરખો હોય એને સમરૂપ આકૃતિઓ કહે છે. એક જ વ્યક્તિ હોય, યાદ રાખજો, એને 10 વર્ષની ઉંમરનો અને 60 વર્ષની ઉંમરનો આપણે આઈ કાર્ડની અંદર ફોટોગ્રાફ લઈએ અથવા એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈએ, સાંભળજો, એક જ વ્યક્તિ છે છતાં એને સમરૂપ આકૃતિ નથી. કેમ? તો તમે ફોટોગ્રાફની અંદર હોય લાલજીભાઈનો જ ફોટો, પણ એ 10 વર્ષ પહેલાંનો ફોટો ને અત્યારનો ફોટો જોઈએ તો એના કદ, એનો આકાર એ બદલાઈ ગયો હોય. એટલે આ પણ ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટામાં આવે તો યાદ રાખજો કે એક જ વ્યક્તિનો 10 વર્ષની ઉંમરનો અને 60 વર્ષની ઉંમરનો ફોટોગ્રાફ, એ કદ આકાર સમાન નથી એના, એટલે એ સમરૂપ નથી. એન્જિનિયરે મકાન બનાવવાનું જે મોડેલ બનાવ્યું હોય તો એ સમરૂપ છે, અને એને અનુરૂપ જે મકાન તૈયાર કરે તો એ સમરૂપ છે, યાદ રાખજો. બરોબર? તો સિવિલ એન્જિનિયરે બનાવેલ મકાનનું મોડલ અને એને અનુરૂપ તૈયાર કરેલું મકાન, તો આ બંને સમરૂપ આકૃતિઓ છે. બધા વર્તુળો સમરૂપ છે. બરોબર? હવે એક ખાસ યાદ રાખજો, આપણે બે બહુકોણ લઈએ તો બહુકોણના બધા જ અનુરૂપ ખૂણા સમાન હોય અને એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, તો એ બહુકોણો એ સમરૂપ થાય. યાદ રાખજો. આ જો બહુકોણોના
તમે પંચકોણ લો, ષષ્ઠકોણ લો, સપ્તકોણ લો, ગમે તે લો, બરોબર, એના બધા ખૂણા સમાન હોય અને બાજુઓના ગુણોત્તર સમાન હોય. ગુણોત્તર સમાન એટલે સમપ્રમાણમાં હોય બાજુઓ, યાદ રાખજો. એટલે બહુકોણ, બે બહુકોણો, બે બહુકોણો ના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એકરૂપ હોય અને એને અનુરૂપ બાજુઓ નો ગુણોત્તર સમાન હોય. ગુણોત્તર એટલે ભાગાકાર, ગુણોત્તર સમાન હોય. બીજા શબ્દોમાં કહેવું હોય તો સમપ્રમાણમાં હોય તો તે બે બહુકોણો એ વાસ્તવમાં સમરૂપ થાય. અહીંયા જુઓ, આપણે એક ચતુષ્કોણનું જ ઉદાહરણ લઈએ છીએ કે આ એક ચતુષ્કોણ મેં દોર્યો. આ એક ચતુષ્કોણ છે. હવે એના ખૂણા તમે ગમે તે લઈ શકો. દાખલા તરીકે આ ખૂણાનું માપ 85 છે, આનું માપ 105 છે, આનું માપ 70 છે અને આનું માપ 100 છે. બરોબર, મૂળા ચતુષ્કોણ છે એટલે એના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. યાદ રાખવાનું. હવે આ એક ચતુષ્કોણ દોર્યો એટલે એવો ને એવો હું અહીંયા બીજો એક ચતુષ્કોણ દોરું છું. આ બીજો ચતુષ્કોણ દોર્યો, આ PQRS દોર્યો. અહીં આગળ આનું માપ 85 છે, આનું માપ 105 છે, આનું માપ 100 છે અને આનું માપ 70 છે. બરોબર, આ ખૂણાઓ સમાન છે. હવે અહીંયા આ બાજુનું માપ આપણે વાત કરીએ તો આનું માપ દાખલા તરીકે 2 છે, આનું માપ 1 છે, આનું માપ 4 છે એટલે આનું માપ 4.2 છે તો આનું માપ 2.1 છે, આનું માપ 3.8 છે તો આનું માપ 1.9 છે, આનું માપ 5.6 છે તો આનું માપ 2.8 છે. તો કહેવાનો મતલબ દરેક બાજુનું માપ સમપ્રમાણમાં થયું. સમપ્રમાણમાં થયું એટલે એનો ગુણોત્તર સમાન થયો. જુઓ, આ AB ભાગ્યા PQ કરું હું તો અહીંયા 2/1 એટલે 2 જવાબ આવે. એ પ્રમાણે BC ભાગ્યા QR કરું તો 5.6/2.8 એટલે 28 દુ 56 એટલે 2 જવાબ આવે. અહીંયા CD અને RS તો અહીંયા 3.8 છે અને 1.9 છે તો 19 દુ 38 એટલે 2 જવાબ આવે. અહીંયા આગળ AD અથવા DA, આ DA છે અને SP છે તો અહીંયા 4.2 છે અને 2.1 છે તો એ 2 જવાબ આવ્યો. ને ગુણોત્તર બધાનો સરખો એટલે આને સમપ્રમાણમાં છે એમ કહેવાય. એટલે ખૂણા એકરૂપ હોય અને બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો એને સમરૂપ આકૃતિઓ કહેવાય. એટલે અહીં આગળ કહેવાનો મતલબ આ ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R અને ખૂણો D બરાબર ખૂણો S. એટલે ખૂણા સરખા છે.
તમે બરાબર પણ લખી શકો અને એકરૂપ પણ લખી શકો, બરોબર. અને બાજુઓના માપ AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR, CD ના છેદમાં RS અને DA ના છેદમાં SP. એટલે આ બાજુઓના માપ અહીંયા સપ્રમાણમાં થયા. તો આવા આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે, બરોબર. હવે ખાસ સમજી લેજો. તો બંને ચતુષ્કોણો સમરૂપ આકૃતિઓ છે. હવે એનાથી ઊંધું આપણે વિચારીએ કે એક આપણે ચોરસ લઈએ અને એક લંબચોરસ લઈએ, તો એ બંનેને સમરૂપ આકૃતિઓ કહેવાય? યાદ રાખજો, એક ચોરસ અને લંબચોરસ, તો એ સમરૂપ આકૃતિઓ છે કે નહીં તો જોઈએ આપણે. એના ખૂણા તો સરખા જ છે, મગજમાં રાખજો, એના ખૂણા સરખા જ છે. ચોરસ અને લંબચોરસ હું લઉં છું, આ યાદ રાખજો. આ મેં ચોરસ લીધું અને આ મેં લંબચોરસ લીધું, તો એના ખૂણા બધા સરખા છે, અનુરૂપ ખૂણા કાટખૂણા જ છે, એટલે 90 ના જ છે. અહીંયા આ નામ આપ્યું ABCD, અહીંયા નામ આપ્યું PQRS. એના ખૂણા સરખા છે 90 ના, આ પણ 90 ના, એટલે એક અનુરૂપ ખૂણા એકરૂપ છે. પણ હવે બાજુઓ, આ બાજુ દાખલા તરીકે 2 છે, તો આ પણ 2, આ પણ 2 અને આ પણ 2, બરોબર. અને આ બાજુ દાખલા તરીકે 1.5 છે અને આ બાજુ 4 છે, બરોબર, અથવા 4.8 છે, તો આ પણ 4.8 થાય અને આ 1.5 થાય. તો હવે તમે બાજુઓનો ગુણોત્તર લો, તો અહીંયા આગળ તમે AB ના છેદમાં PQ કરો એટલે 2 ના છેદમાં 1.5 થયું, એટલે 20 ના છેદમાં 15 થયું, એટલે અહીંયા 4 ના છેદમાં 3 થાય. 4/3 જવાબ થયો, અહીંયા જોયું, ધ્યાન રાખજો. અને હવે BC ના છેદમાં મેં QR લીધું, તો આ 2 ના છેદમાં 4.8 થયું, એટલે 20 ના છેદમાં 48 થયું, તો 4×5 અને 12 ચોક 48. તો આ બંને ગુણોત્તર સમાન થતો નથી. અહીંયા બાજુઓનો નોંધ, બાજુઓનો ગુણોત્તર સમાન નથી. તેથી ચોરસ અને લંબચોરસ એ સમરૂપ આકૃતિઓ નથી. યાદ રાખજો, આ સમરૂપ આકૃતિઓ નથી. આ ખાલી જગ્યામાં પૂછાય તો સમજી લેજો, આ સમરૂપ નથી ચોરસ અને લંબચોરસે. હવે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ આપણે, યાદ રાખજો. ચોરસ, આ ચોરસ અને આ સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, તો આ ચોરસ છે, એની ચારે બાજુઓ સરખી છે, ચારે ખૂણા સરખા છે, માટે આપણે આને ચોરસ કીધું. એના ચારે ચાર ખૂણા 90-90 ના થયા,
ચારે બાજુઓ સરખી થઈ. બરોબર. હવે આ સમબાજુ ચતુષ્કોણ, એની ચારે બાજુઓ સરખી છે. આ ચારે બાજુ સરખી છે, આની યાદ રાખજો. બરોબર. આ બે 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 ને બે માપ છે, આ પણ બે 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 ને બે માપ છે, છતાં બંને સમરૂપ આકૃતિઓ નથી. કેમ? ભલે બાજુઓ સમાન રહી, બાજુઓનો ગુણોત્તર સમાન રહ્યો, એવું સમાન બાજુ લખવાની જરૂર નથી. અહીંયા મેં 3 લખ્યું, આ 3 લખ્યું, આ 3 લખ્યું, આ 3 લખ્યું, તો ગુણોત્તર સમાન છે. બરોબર. પણ ખૂણા એકરૂપ નથી, આ ખૂણા સરખા નથી. એટલે સમરૂપ આકૃતિઓમાં આપણા 2 સિદ્ધાંત યાદ રાખવાના. અનુરૂપ ખૂણાઓ એકરૂપ થવા જોઈએ અને અનુરૂપ બાજુઓ સમાન થવી જોઈએ. તો અહીંયા આ PQRS છે, તો અહીંયા આપણે AB ના છેદમાં PQ લખ્યું, તો 2/3. BC ના છેદમાં QR લખ્યું, તો પણ 2/3. CD ના છેદમાં RS લખ્યું, તો પણ 2/3. અને AD ના છેદમાં PS લખ્યું, તો પણ 2/3. એટલે અહીં બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી, એકરૂપ નથી. તેથી ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ સમરૂપ આકૃતિઓ નથી. યાદ રાખજો આ. બરોબર. જેમ ચોરસ અને લંબચોરસ એ સમરૂપ આકૃતિઓ નથી, એમ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ પણ સમરૂપ આકૃતિઓ નથી. હવે આપણે સ્વાધ્યાય 6.1 જોવાનું છે. સ્વાધ્યાય 6.1 જોઈ લઈએ આપણે ફટાફટ. એમાં પહેલો દાખલો છે, કૌંસમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. તો બધા વર્તુળો એ શું છે? સમરૂપ. બરોબર. એકરૂપ નહીં, સાંભળી લેજો. ત્રિજ્યાઓ અલગ અલગ હોય એટલે એને એકરૂપ ન કહેવાય, પણ સમરૂપ તો કહેવાય જ. અને એકરૂપ વર્તુળો એને સમરૂપ કહેવાય, પણ સમરૂપ વર્તુળોને એકરૂપ ન કહેવાય. યાદ રાખજો. એટલે બધા વર્તુળો સમરૂપ છે. એવી રીતના બધા ચોરસ ખાલી જગ્યા છે તો સમરૂપ. યાદ રાખજો, એકરૂપ નહીં. એટલે બધા ચોરસ સમરૂપ છે. પછી એમ કહે છે કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો સમબાજુ ત્રિકોણો આપણે લખાયું તમને, સમબાજુ ત્રિકોણો એ સમરૂપ છે. પછી ચોથી ખાલી જગ્યા છે, જો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ થાય. તો અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ સપ્રમાણમાં હોય. બરોબર. તો એ સમરૂપ આકૃતિઓ કહેવાય. હવે ઉદાહરણ આપવાના છે. નીચેની જોડીઓમાં બે જુદા જુદા ઉદાહરણો આપો. તો સમરૂપ આકૃતિઓના ઉદાહરણ, તો કોઈ પણ બે વર્તુળો એ સમરૂપ આકૃતિઓ છે. એવી રીતના કોઈ પણ બે ચોરસ, કોઈ પણ બે ચોરસ, કોઈ પણ બે ચોરસ એ પણ સમરૂપ આકૃતિઓ છે. સાંભળી લેજો. અને કોઈ પણ બે સમબાજુ ત્રિકોણો એ પણ સમરૂપ આકૃતિઓ છે.
હવે સમરૂપ ન હોય એવા ઉદાહરણમાં શું લખવાનું? તો વર્તુળ અને ત્રિકોણ આ સમરૂપ આકૃતિ નથી. એ પ્રમાણે ચોરસ અને લંબચોરસ આ સમરૂપ આકૃતિ નથી. એ પ્રમાણે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ પણ સમરૂપ આકૃતિ નથી. એ પ્રમાણે સમદ્વિ બાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ એ પણ સમરૂપ આકૃતિ નથી. હવે આપણને ત્રીજામાં આપેલું છે કે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં જણાવો. તો એમાં એક આપેલું છે સમબાજુ ચતુષ્કોણ આપેલો છે અને બીજો ચોરસ આપેલો છે. બરોબર? એટલે બંનેના બાજુઓના માપ સપ્રમાણમાં છે પણ ખૂણાઓ એકરૂપ નથી. એટલે આ આકૃતિઓ એ સમરૂપ આકૃતિઓ નથી. યાદ રાખજો. ઓકે, તો આ 6.1 હતું. હવે ત્રિકોણની સમરૂપતા એ આપણે કાલે જોઈશું.